નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ નોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. શક્તિપીઠ અંબાજી ધામને યાત્રાધામની સાથે પ્રવાસન ધામ તરીકે વિકસાવવા સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેમાં સૌપ્રથમ અંબાજી મંદિરથી શ્રદ્ધાળુઓ પગપાળા સીધા ગબ્બર પહોંચી શકે તે માટે શક્તિ કોરિડોરનું આયોજન હાથ ધરાયું છે. સાથે 51 શક્તિપીઠ સર્કલથી મંદિર આગળના મુખ્ય માર્ગને અંડરગ્રાઉન્ડ કરીને યાત્રિકો માટે ઓવરબ્રિજ બનાવવામાં આવશે. જેમાં અંડરબ્રિજમાંથી વાહન પસાર થશે અને ઉપરથી શ્રદ્ધાળુઓની અવરજવર રહેશે. આ કામગીરીને લઈ રસ્તામાં આવતી કેટલીક ખાનગી મિલકતો પણ સરકાર દ્વારા રિજેક્ટ કરવામાં આવશે. તેને લઈ નોટિસો પણ અપાઈ ચૂકી છે. જોકે આ સાથે અંબાજી ચારચા ચોક અને અન્ય કેટલાક વિસ્તારના વિસ્તૃતિકરણને લઈ પ્લાનવાળા અલગ અલગ નકશાઓ ફરતા થયા છે. જેને લઈ સ્થાનિક લોકોમાં ભારે અસમંજસતા જોવા મળી રહી છે. જેને લઈ કોની મિલકત રહેશે અને કોની તૂટશે તેનો ભય સતત લોકોને સતાવી રહ્યો છે. ને કયા નકશા સાચા છે અને કયો વિસ્તાર પ્રથમ ડિમોલેશન કરાશે તેની જાણકારી મંદિર ટ્રસ્ટ આપે તેવી લોકો અપેક્ષા રાખી રહ્યા છે. જોકે અંબાજીમાં સોશિયલ મીડિયામાં ફરી રહેલા કેટલાક નકશાઓની ખોટી અફવાઓને લઈ અંબાજી મંદિર ટ્રસ્ટના અધિક કલેક્ટર કૌશિક મોદીએ મોટો ખુલાસો કર્યો છે. ને હાલમાં માત્ર અંબાજીથી ગબ્બરનું શક્તિ કોરિડોર અને અંડરગ્રાઉન્ડ રસ્તા સિવાય કોઈ જ કામગીરી હાલ તબક્કે હાથ ધરવાની નથી. ને તેમજ સોશિયલ મીડિયામાં ફરતા નકશાઓ પાયા વિહોણા છે. જેને લઈને કોઈ પણ સ્થાનિક લોકોએ મોટી અફવામાં કે ખોટા નકશામાં પ્રેરાવાની જરૂર ન હોવાનું મંદિરના અધિક કલેક્ટર કૌશિક મોદી, અધિક કલેક્ટર મંદિર ટ્રસ્ટ અંબાજીએ જણાવ્યું હતું. જોકે ગબ્બર સહિત કોરિડોર અને અંડરગ્રાઉન્ડના પ્રથમ ફેઝની કામગીરી 15 જાન્યુઆરી બાદ શરૂ થઈ શકે છે.